हेलो फ्रेंड, आज આપણે અકીલા કિચનમાં લઈને આવ્યા છે ફ્રૂટ સેલેડ। ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલા આપણે ફ્રૂટ સેલેડ માટે બાસ્કેટ બનાવશું। આ બધા ફ્રૂટ સેલેડ માટેના ફ્રૂટ છે। ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલા એક બાઉલ લેશું, તેમાં લીલી દ્રાક્ષ નાખશું, સફરજન કટિંગ કરેલા નાખશું, દાડમના દાણા નાખશું, સંતરાના પીસ નાખશું, કીવી કટિંગ કરેલી નાખશું, ટેટી કટિંગ કરેલી નાખશું, અનાનસ કટિંગ કરેલા નાખશું। જો તમારી પાસે કાળી દ્રાક્ષ ન હોય તાજી, તો આ આપણે સૂકેલી હોય તેને પલાળીને પણ નાખી શકો છો। બધું મિક્સ કરી લઈએ આપણે। થોડો તીખાનો ભૂકો નાખશું, ચાટ મસાલો 1 ચમચી નાખશું, સંચર પાવડર થોડુંક નાખશું, ઉપરથી થોડું મધ, હવે ફ્રેશ ક્રીમ નાખશું। આપણે અંદર જેટલી જરૂર પડે એ પ્રમાણે લેવાનું। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। જો આ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ બાસ્કેટ બનાવ્યું છે તેમાં સર્વ કરશું। આ છે આપણું તૈયાર ફ્રૂટ સેલેડ। આ રેસીપી કેવી લાગી? લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।